હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બરાબર છે. તો આપણે સવાર થઈ ગઈ મિત્રો, વાગી ગયા છે 9 અને પાણીનો વળી પાછું તકલીફ થવા માંડી અમારે. પાણી કૂવામાં સરની તુલસીમાં પાછળ તો પાણી 2 દિવસથી પાછું આવ્યું નહીં. તો જોવો આવી રીતે અમારે લોકોએ પાણી ભરવાનું આવી રીતે પાણી ભરી 17 રૂપિયા 2 જગ ભર્યા પાણી આવતું હતું એટલા માટે. અને વાતાવરણ આજે બી ખરાબ જ છે બહુ જ. તમને પાછળનો કેમેરો પણ બતાવો તો જો મિત્રો, સવારમાં એકદમ અંધારી વરસાદ આવે એવું થઈ ગયું માહોલ તો જોરદાર. આપણે આ પાઇપ લગાવી દીધી હો, વિપુલભાઈ એમના જોડે મંગાવી હતી. તો અહીંયા સીડી પર પાણી ભરતું હતું, એ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા પાણી ભરતું હતું. એના હિસાબે પલળી જવાતું હતું, બારીમાં બી પાણી આવતું હતું. તો અહીંયા પાઇપ લગાવી દીધી છે અને હવે કાઉન્ટર ઉપર પાણી પડશે ડાયરેક્ટ અહીંયાથી અહીંયા. પાણીની વરે પછી સમસ્યા ચાલુ થઈ ગઈ છે. તો પાઇપ લગાવીશ ત્યાંથી ને અહીંયા વગર. અમારા સોનલબેન કપડાં ધોવા હે ને જોવા છે. અને વિપુલભાઈ તો નહીં ધોઈ નાખે. જો હે વિપુલભાઈ 9 વાગ્યા હે અને આપણે જો આ બધા કપડાં રાતે સુકાતા હતા લીધા હતા. વાસણ ધોવાનું બાકી છે પણ પાણી આવતું નહીં. તમે તો ચલો પછી મોડા આવીને ધોઈશું. થોડાક તો ધોઈ નાખે, જો ધોઈલા પડે અને થોડા ધોવાનું બાકી. રસોડું સાફ કરવાનું હોય અને જો ઘરની હાલત કાલ તો રજા રાખવાની છે રવિવારની. આ જો સાડી વાઘુભાઈ લેવડાવી હતી મસ્ત મજાની, તમને બતાવું. આ જો આવી સાડી લેવડાવી હતી 1200 રૂપિયાની છે. આ કપડાં કાલ ધોયેલા સૂકવ્યા હતા ને, સુકાણા નતા પસંદ લઈ લીધા હતા. વાઘુભા કે વરસાદ આવશે ને અહીંયા વાઘુભા સીધો સીધા 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 દુકાન જવાનું. દુકાને સીધા દુકાન જવાનું હે. સીધલા વાઘુભા મસ્ત મજાનું મારું નાનું એવું નાના પ્લાન્ટની સાથે મિત્રો. જો કેવો સરસ દિવસ છે અને મસ્ત મજાના ફૂલો મારા ખીલી ગયા છે અહીંયા જુઓ. અને અહીંયા બી અમુક સુકાઈ ગયા પણ જવા તો કંઈ વાંધો નહીં. તો ચલો મિત્રો, આ ગોદડાનો થપ્પો અહીંયા કરે છે. વાગી ગયા છે કમ્પ્લીટ 9. આપણે લેટ થાય હો. સીધાને ઉઠાડવાનો હોય, એને ચા પાવાની છે. પછી સીધો હજુ ઉઠતો નહીં મિત્રો, એટલા માટે. આ ટમાટા આપણે લીધા હતા તો દુકાન લઈ જવાના છે. કિલો ટમેટા છે, ઘરે બગડી જાય અને કાલે રવિવાર છે એટલા માટે. તો ચલો મિત્રો, મેં તો ચા પીધી હે. પાછી પાછી ચા પી અને નહીં ધોઈને તૈયાર થઈને દુકાને 9:30 વાગે દુકાને જતું રહેવાનું છે. એટલે આપણે સીધો સુઈ રહ્યો ત્યાંથી વાઘુભા બેઠા ત્યાં ત્યારે રસોડું સાફ કરી દઈએ. બરાબર છે. તો ચલો મળીએ આપણે દુકાને જઈને મિત્રો. બરાબર છે. અને હા મિત્રો, આપણે દુકાન બદલવાની છે. દુકાન કોઈ હવે જોઈએ, આપણે 2 જગ્યાએ જોઈશ દુકાન. તો કઈ સારી રહો આપણે દુકાન જોઈને સારી પછી આપણે બદલાઈ દઈશું દુકાન. એ મોટી સમસ્યા છે દુકાન બદલવાની. એક તો માટમાટ આપણે અહીંયા સેટ થયા હતા અને એમાં બી દુકાન માલિક કે ભાડું વધારો, એટલા માટે ભાડું આપણને 9000 પોહાય નહીં મિત્રો. એટલા માટે આપણે દુકાન ચેન્જ કરી દેવાની છે. ક્યાં આગળ ચેન્જ કરીશું, આપણે દુકાન સાફ કરવા જઈશું, એ બધું તમારી સાથે આપણે શેર કરીશું. બરાબર. તો અત્યારે આપણે દુકાન જવાનું છે. તો હું ચા પી લઉં પછી આપણે મળીએ. દુકાન તો ચારના આવી ગયા છીએ. અહીંયા આપણે ભાત થાય, પેલી સાઈડ આપણે વ્હાઈટ ચોરા થાય. કુકરમાં વ્હાઈટ ચોરા થઈ ગયા પછી એને વઘારવાના છે. અહીંયા આપણે કુબી કાપીએ, જો કુબી કાપીએ છીએ ને બીજું આપણે ગીલોડી બટેકા બનાવશું. એ સીધા મમ્માને થેલી લાવ બેટો. હા તો મિત્રો વાગી ગયા છે 10 અને આપણે દાળ પલાળીને મૂકી હોય તો એ કુકરમાં સીટી પાડી દઈશું. પહેલાં ચોરા બનાવી દઈશું, ચોરા વઘાર દઈશું. પેલી થેલી લાવ તો નમક કાઢી નાખો. હોવ ભાઈને ચાય પીવડાવી નહીં, નાસ્તો કરાવ્યો નહીં, કશું નહીં. અમે મોબાઈલ ઉઠાડીને ડાયરેક્ટ અહીંયા લઈને આવતી રહ્યું. કેમ મિત્રો? કેમ કે મૂવીને ઉઠાડતી હતી ને કે સીધા ઉઠી જા, ચા પીવડાવું તો ઉઠતો નહોતો. દુકાને આવું નહીં આટલા ને એના દુકાને આવતા જોર આવે છે આટલા વાળું. હે ને ટબુડિયા નહીં ગયા બેટી? ખબરી. તો મિત્રો ચલો આપણે જમવાનું બનાવીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. કેમ કે પછી 11:30 12 વાગે. આજ તો શનિવાર છે. આજે શનિવાર હોય તો કસ્ટમર હવે ખબર નહીં આજે ઓછા હશે, એટલે આપણે માપનું જ જમવાનું બનાવીશું. કેમ કે અનાજનો કોઈ બગાડ થવો જોઈએ નહીં, એ આપણને બિલકુલ પસંદ આવતું નહીં. બરાબર. હું હંમેશા બી એવું જ કહું કે અનાજનો કોઈ દિવસે બગાડ નહીં કરવાનો.
નહીં સીધા તારું શું કેવું થાય બેટા? હે તારું શું કેવું થાય બોલ? નાચજે, નાચો તો પપ્પાને જેવું નાચો તો. મિત્રો કોઈ ના કે વાઘુબાનો છોકરો છે. બોલો વાઘુબા જેવા કેટલા હોશિયાર છે નાચવામાં બધામાં. આને તો કશું આવડતું નહીં. ટણું જબર ચડી જાય, પાછું ટપલેન ટણું ચડી જાય. મારવા આવશે પાહા એટલા વેતના હન આપણા. મારું લાડકો દીકરું છોટો. ચલો મિત્રો, જય માતાજી. આપણે બનાવવાનું જલ્દી ચાલુ કરી જમવાનું. બાય બાય કરી દે, બાય બાય કરી દે. તો મિત્રો વાઘુભાઈ અડ્યા સીધાને લઈને. સીધા હાય મારે સીધલો જા. અલા મમ્મા જેવું મેચિંગ કરી દીધા તું એ તો. હા ચલો સીધા. બાય બાય. બાય બાય. ઓકે બાય બાય. ઓકે ચાલ જીગી ટેબલ બેટા સાફ કરી દે ને. પેલા રૂમાલ પડે ફોર્મ માં લઈને અને હરખું કરી દે ને. તું વાહન ધોવાનું થોડા પડે ને, વાસણ ધોવાનું ચાલુ કરી દે હેડ. તો મિત્રો વાઘુબા સીધા લઈને ગયા અને અમારા જીગી હ જીગીને બેન આવો રોજ તો ચકુ પણ એરી આજે કીધા વગર વિસનગર જતી ના સ્કૂલ જઈ. ના છોકરી સ્કૂલે જઈ અને હાલ દુકાને આવી હ. એને ખબર હે કે કાચી એકલા શું કરશે, સીધાને રાખશે કે પછી દુકાને ખાવાનું બનાવશે કે છોકરાને રાખશે. એટલા માટે એને એટલું દયા ભરીને તો એની હાલ જ આવી હ. મેં દોવા તું થોડું ટેબલને હું સાફ કરી દે. 5 ડીશો આપણે જમવાની આપી દીધી કેમ કે કસ્ટમર આવી ગયા હતા. મારે જમવાનું બન્યું નહોતું ત્યાં સુધી. તો પછી 5-10 મિનિટ બેઠા તો 5 જણ તો ખાઈ ગયા. એટલે કહું આજે મારે એની બુને જબર રન કાઢી છે. બપોર 8 વાગે નહીં મિત્રો, 8:30 વાગે ના 9:30 વાગે ફોન આવ્યો મને કે હું નહીં આવવાની. એને નહોતું આવું તો મને કાલથી જ કેવું જોઈએ મિત્રો. તો ખરેખર આજે હું એટલી કંટાળી જઈ. 12 વાગ્યો હજુ મિત્રો, જબરજસ્ત કંટાળી જઈ હું. જમવાનું બનાવવાનું, કાઢવીને આપવાનું, બધું જ કરવાનું. એટલે હવે આજ આમાં જીગી આવી ગયો એટલે જીગી ફટાફટ કામ કરશે ચકુન હાથનું. એટલા માટે મિત્રો મેં વધારે કોઈને રાખેલા નહીં. એને બેનને એકને જ રાખેલી છે. એ બી હું બનાવીને આપું અને એ ખાલી પીરસીને આપો અને પાર્સલ હોય તો એને બેન પાર્સલ કરી દે. ના જે હું એટલી થાકી જઈ હોય ને કે નાખું સો વાત મિત્રો. તો ચલો મિત્રો, આજે આપણે જમવામાં બનાવી હોય તમને હું બતાવી દઉં. બરાબર છે. અહીંયા સેવ ટમાટા છે, બાબુભાઈ લઈ ગયા. અહીંયા કોબી છે, અહીંયા રાઈસ હા છે ને. ગુજરાતી ડીશ મળશે, ગુજરાતી થાળી મળશે. 70 રૂપિયા. 4 રોટલી, દાળ ભાત ને 2 સબ્જી. 5 કોણ આલો? કોઈ ના આલે તો 80 રૂપિયા લે હે બધા. તો મિત્રો એટલું થાકી ગઈ હું ને કે જો આપણે સવારમાં બનાવી તો કોબીનું શાક, પછી એક વ્હાઈટ ચોળા અને એક સેવ ટમાટા. તો એ બધું પતી ગયું. નતર હાલ આપણે પાછું સૂકી ભાજી બનાવી અને સેવ ટમાટા પરથી બનાવી અને લોકો જમવા બેઠા. બરાબર છે. અને 50% બધું પતી જશે. આપણે જમવાનું બધું પતી ગયું. દાળ થોડી પડી ને ભાત પડે. 1-2 ડીશ થાય તો થાય. પછી 1:30 વાગ્યો હોય. વાઘુબા સીધા લઈને જતા હતા. કીધું કે ચકુ આજ આવી નથી તેની બેન આવી એટલે એ બધું કરી ગયું. તો વાઘુભાઈ હતા શૂટિંગમાં પથરીન અને સીધા લઈને ગયા. તો ફોન કરું એવું કે કેટલા વાગે આવશે. એ આવતા હોય તો ઠીક ને, તો પછી કામ પતાવી અને ઘરે જવું પછી. તો ચાલો મિત્રો, તમે બી પધારજો અમારા શોપ ઉપર જમવા માટે. બરાબર છે. વેલકમ, આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આપણે 3 વાગે ઘરે આવ્યા હતા. તો એવું હતું કે ઘરે ઊંઘીશું થોડી વાર, પણ કંઈ મેર પડે નહીં. હાલ 5 વાગે કપડાં ધોયા, સીધા ઊંઘાડ્યો, કપડાં ધોયા. સાડી વાઘુભાઈ લઈ આવીશ, બતાવી હતી તમને. હું એ કપડાં વારવાના પડે, થોડા વાર દઉં અને ચા બનાવું. 5 વાગ્યા 5:30 વાગે એટલે હું નીકળું. થોડા વાસણ ધોવાના પડે, જો થોડા ચા બનાવી દઉં અને વાસણ ધોઈ દઉં પછી નીકળું. આવીને તો મિત્રો જો વાઘુબા માટે મમરા વઘારે
કે મમરા ખાવા તો મમરા વઘારે અને હવે ચા બનાવ લઈ આવ્યા તો જઈ ઊંઘ આવતી હતી થોડી વાર પણ એ તો મમરા ખાવા હો તો મેં તો વાંધો નહીં લઈ આવો બનાવી દો. ઓહો તીખા તીખા તમ કરાવડાયેલા. અને આજનું વાતાવરણ તો જોઈને લાગે છે કે વરસાદ આવશે. જો તો ચાલો મિત્રો ચા બનાવી પી લઉં પછી 5 વાગે 5 તો વાગી જાય. હા 5:30 વાગે એટલે દુકાન જાઉં તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જો અહીંયા બાજરીના રોટલા 3 વઘારવાના છે અને અહીંયા આપણે 2 પાર્સલ થાય. અમારી જીગી પાર્સલ કરે હાજીને બેન આવી નહીં એટલા માટે. અને અહીંયા બાજરીના 3 રોટલા કરી મોડા વઘારવાના 8 વાગે તો જીગી પાર્સલ કરો. તો ચલો જો ખીચડી વઘારીશ આજે. દહીં તીખારી છે, સેવ ડુંગળી છે, થોડી ના બાજરીના રોટલા હોય ને એવું બધું હોય. મિત્રો જબરજસ્ત મજૂરી કરું બરાબર છે. અને એક પ્રોબ્લેમ થઈ ગયો મિત્રો કે દુકાન મળતી નહીં. 2 દુકાનો આપણે વાત કરેલી જ હતી પણ એમાં એક ભાઈ કે સામાન પડ્યો છે સામેવાળું વ્યક્તિ લઈ જાય તો તમને દુકાન આપું. તો બહુ લોચા થયા છે મિત્રો. હવે ખબર નહીં શું થશે એ તમારા જોડે આપણે શેર કરીશું બરાબર છે. અને હાલ તો હું બનાવું છું રોટલી. તો ચલો બનાવી દીધી બ્લોગમાં જઈને.